નમસ્કાર દર્શક મિત્રો, 4K ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। અંબાલાલે કરી આગાહી, વાવાઝોડા સાથે વરસાદ। આ દિવાળી પહેલા મોટી ભેટ તૈયાર થઈ રહી છે। ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। તમારું રેશન કાર્ડ રદ થઈ જશે। આધાર કાર્ડ અપડેટ નિયમો બદલાયા। મફત નવા પાન કાર્ડનો નિર્ણય। હેલ્મેટ ફરજિયાત નિયમો લાગુ। ખેડૂતોના પાકનું મોટું નુકસાન। GST ના નવા દર પર મોટી અપડેટ। ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો? પીએમ ઉજ્જવલા યોજના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા 4K ગુજરાતી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અંબાલાલ પટેલની આગાહી એટલે કે મિત્રો, હાલ સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ છે તે જામી રહ્યો છે। ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર પણ ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા ગુજરાતીઓ ચિંતા વધી રહી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર અને રામપીરનો નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત નવરાત્રી તારીખ 23 સપ્ટેમ્બર ગરમી પડશે। જો કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે। વિયેતનામનું એક કાજકી વાવાઝોડું કહેર કારણે સ્કૂલો, એરપોર્ટો બંધ રહેશે। વિચિત નામનું આ વર્ષનું 5મું વાવાઝોડું છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ દિવાળી પહેલા મોટી ભેટ તૈયાર થઈ રહી છે। એટલે કે પીએમ મોદી આજે અમદાવાદના સભા સંબોધી કહ્યું છે કે અમદાવાદના ભાઈઓ માટે ખુશખબર જ હોય, એટલે કે 12 લાખ સુધી આવકનું ઇન્કમ ટેક્સ માફ કરી દીધો છે। એ વિપક્ષ ખબર જ પડી રહી છે કે આ કેવી રીતે થાય છે। આપણી સરકાર GSTમાં સુધારો કરી મોટી ભેટ આપશે। આ દિવાળી વેપારીઓ હોય કે કોઈ પણ, સૌની ખુશી ડબલ બોનસ મળવાનું છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્યના ખેડૂત માટે પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોનું નુકસાન માટે 33%થી 60% નુકસાન મળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસાન ખેડૂતોને 20,000નું મળતર આપવામાં આવશે। 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે એટલે કે 25,000 રૂપિયાનું મળતર આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, તમારું રેશન કાર્ડ રદ થઈ જશે। એટલે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનનો જથ્થા લઈને નવા નિયમો જાહેર કર્યા છે। જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકાર દર 5 વર્ષની કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કરી રેશન કાર્ડને લઈને ચાલતી કાળી બજાર અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓ લઈને સરકાર આ નિર્ણય કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડ અપડેટ નિયમ એટલે કે વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડ નામ બદલવા કે સુધારો પ્રક્રિયા પહેલે કરતાં કઠિન બનાવવામાં આવી છે। હવે આધાર કાર્ડ નામ ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશન જરૂરી પડશે। તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલા અક્ષર ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમે ગેજેટ નોટિફિકેશન જરૂરી પડશે। ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજું આઈડી પ્રૂફ આધાર કાર્ડ પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટ ઉપયોગ કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મફત નવા પાન કાર્ડ નિર્ણય એટલે કે કેન્દ્ર કેબિનેટ પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટ મંજૂરી આપી છે। પાન કાર્ડ હવે ઓવરકોડ સાથે જારી કરવામાં આવશે। હાલમાં પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂરી રહેશે નહીં। તમારું હાલમાં જે પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે। નવા કાર્ડ ઓવરકોડ જેવા ફીચર હશે। સરકાર હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટ લાવવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હેલ્મેટ ફરજિયાત નિયમો લાગુ એટલે કે રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગ સલામતી મજબૂત બનાવવા માટે મહત્વ પગલું ભરી સમગ્ર રાજ્યના તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે। ડીજીપી વિકાસ સહાયે આ નિર્ણય અમલ કરવા માટે તમામ
યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે. આ આદેશ અનુસાર હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈ આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ યુનિવર્સિટીમાં કેમ્પસમ પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનું છે નિયમનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને પાકનું મોટું નુકસાન એટલે કે સતત ભારે વરસાદના કારણે જૂનાગઢ અને મેદરડાના ખેડૂતોને ઊભા પાકને ભારે નુકસાન થયું છે. સતત પડી રહેલા ભારે વરસાદના ઝાપટાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે કારણે મકાઈ, જુવાર અને બીજા પાકનો નાશ પામ્યા છે. ત્યારે અનેક ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે, જે ખેડૂતોને તાત્કાલિક સહાય માટે સરકાર પડતર યોજના અમલ મૂકવાની માંગ ઉઠાવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, જીએસટીના નવા દર પર મોટી અપડેટ એટલે કે દેશના ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા માટે સરકાર દ્વારા 22 સપ્ટેમ્બર નવું જીએસટી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ કરવા તૈયારી છે. હાલમાં 5%, 12% અને 18% અને 28% એમ 4 સ્લેબ છે, જેને ઘટાડીને હવે માત્ર 2 સ્લેબ 5% અને 18% કરવામાં આવશે. 5% સ્લેબ જરૂરી વસ્તુઓમાં સામેલ થશે. નિષ્ણાતોનું જાણવું છે કે મુજબ આ બદલાવાથી નવરાત્રી દરમિયાન ગ્રાહકોને રાહત મળશે, નાના વેપારીઓને લાભ થશે અને અર્થતંત્ર નવી ગતિ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તા માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો, 20મો હપ્તો 2000 રૂપિયા 2 ઓગસ્ટ 2025ના રોજ જમા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો હવે સપ્ટેમ્બર-ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ લાભ મેળવવા માટે ખેડૂતોની ઈ-કેવાયસી, આધાર, બેંક લિંકિંગ અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પીએમ ઉજ્જવલા યોજના એટલે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબો રેખા નીચે જીવતા પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. સરકાર હવે આ યોજના હેઠળ મળતા સબસિડીવાળા સિલિન્ડર વાર્ષિક સંખ્યા 12થી ઘટાડીને 9 કરી છે. જો કે 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર મળતી 300 રૂપિયાની સબસિડી છે તે યથાવત રાખવામાં આવી છે.